તો કેમ છો મિત્રો? નંબરે મજામાં જ હશો. તો આજે આપણે આવી ગયા છે રાણપર. મારોથી રાણપરની સફર. તો મેં વિડીયો નહોતો ઉતાર્યો એનો તો બીજું કંઈ છે નહીં આપણા રાણપરમાં. એક અહીંયા કયું ઓલું અને ઊભા મારા ભાઈને પૂછી લઉં અહીંયા કયું મંદિર છે. તો ભાઈ તો મારો શરમાઈ ગયો કે મારે વ્લોગમાં નથી આવું. સ્વામિનારાયણ આ તમે જોઈ શકો છો. આમ આપણું જે આ મંદિર છે, આ મંદિર એ તે આ સ્વામિનારાયણનું મંદિર છે. આ તમે જોઈ શકો છો. અને આ છે એટલે કે હું આવ્યો મારા મશીન ત્યાં. આ છે આમાં આજે મારા મસી છે ને ત્યાંનું ઘર. નદિયાવાળો રૂમ છે પણ હવે મોજે દરિયા હોય ને, ઉનાળો હોય ને તો થોડી ગરમી થાય, પછી શિયાળો હોય ને બાપો થાય ના ભૂલ. આ તો હોય બધું. અને હા મિત્રો, આપણું આ તો ગામડું, સિટી જ નથી. હા, ગામનું નામ છે રાણપર, જો તમને ખબર જ છે, દ્વારકા જિલ્લો. અને આ ગામડાની મોજ તો તમને ખબર જ હશે, તોય હું પાછું બતાવી દઉં. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જો ડુંગરોની લહેરાત હો ને. તમે જોઈ શકો છો. અને આ મારો ભાઈ જરાક પતંગ એકવાર એને પતંગ ઉડાડી લીધી, તો હવે એને બહુ હરખ થઈ ગયો પતંગ ઉડાડવાનો. તો એ પતંગ જ ઉડાડે. મોટું પતલું પતંગ છે. તો હું તમને હાલો નીચે જઈને મળું. ઓકે. અને હા, આ છે આપણું ગુલાબ. તો કેમ છો મિત્રો? મજામાં જશો? તો હું તો અત્યારે આવ્યો છું. બીજું હાઈન છે અત્યારે, બીજું કહે નહીં. તો આ વ્લોગમાં હું તમને જાજુ જ કંઈ કહેવા માગતો નથી. મને દાંત આવેલું મને તો બીજું જ કંઈ કહેવું નથી. બીજું જાજુ જ કંઈ નથી. એક આ તમને હું ફ્રીજ બતાવી દઉં. ફ્રીજમાં જાજુ કંઈ ના, જામફળ બાપર લીંબુ 5 નંગ મોકલો મારા વાળાને. અને આ મિત્રો, આ વ્લોગમાં જાજુ કંઈ છે નહીં. અને આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો. આવજો.